માતાજી બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ છો? 9:30 થઈ ગયા ત્યારે ગુડ મોર્નિંગ કહીશ, કેમ કે અત્યારે લગી ઘરે હતા. હવે આવ્યા વાડીએ. કાલ 4-5 કેરા રહી ગયા બાકી તે પાવાના છે ને બપોર પછી અલર આવવાનું. કાલ તો આવ્યું નહોતું અલર. આજે ઘઉં આપણે સાફ કરવાના છે. વિડીયો છેલ્લા સુધી જોજો મિત્રો. તો આ 4-5 કેરા રહી ગયા હતા. કાલ પાણી ખૂટી ગયું કૂવામાં, એટલે અત્યારમાં કીધું પાઈ દઈ પહેલાં, પછી વરિયાળીમાં એક પાણ પાવું છે. જે ફૂલોડા બહુ આવે છે એટલે એક પાણ કીધું પાઈ દઈ, તો ઘડીક રહીને પછી વરિયાળીમાં ચાલુ કરશું. આજ તો કહું સાફ બપોર પછી કરવાનું, એટલે બપોર પછી ટાઈમ નહીં રહે. તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. જગ્યા વાળીએ પાણી વારવાનું વરિયાળીમાં. આજ તો આઈપીએલ ચાલુ આજથી થઈ જશે. સાંજે 6 વાગે લગભગ લાઈવ ચાલુ થાય, એટલે 8 વાગે મેચ ચાલુ થવાનો. આરસીબી 20 CSK. કોણ આઈપીએલ જોવે છે જરા કમેન્ટ કરજો. હું તો જોવાનો બહુ જ શોખીન છું. તમે જોવો હોય કે નહીં કમેન્ટ કરજો. જો છોકરા જો કાલે કાગરિયા ઉડાડેલા, જો છોકરાને પણ કાગરિયા ઉડાડે બહુ હમણે છે. લગન ગાડો ગયો ને હમણાં, એટલે જો હરિયાળી નહોતું પાવાનું, તો પાછું એક પાછું પાણી હતું જ પાઈ દેજો. આ હરિયાળી જો કેવી થઈ ગઈ, પાકવા માંડી. હવે એક પાણી કીધું પાઈ દઈ, પાણી વધે છે ને એટલે 2-3 કેરા પાયા. આંટા મારી આમથી આમ પાણી ચાલુ છે વરિયાળી. આ બાજુ ચાલુ, એ બાજુ જાય 2-3 પાયા. હવે વરિયાળી મીણી પાકવા. છેલ્લું પાણ છે, હવે નથી પાવાનું. પાણી વધતું એટલે પાયું. જો આટલા પાયા. 5 વાગી ગયા. હવે કેટલું પાણી હોય જોઈએ. એવી 3 વાગ્યાનું ચાલુ કર્યું હવે એડામાં. લાઈટ તો હે નહીં કાંઈ. જોતા આવી કેટલું પાણી છે. એક પી જાય પછી જાય. હવે પાણી એક પીવું એટલું છે. આટલું પાયું આજ. હાલર આવી ગયું છે. ઘરે ઘઉં સાફ કરવાના, એટલે ઘરે હવે જવાનું. એક વારીને ઘરે જ જવું છે. તો વિડીયો જોતા રહીજો મિત્રો.